છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં બનતી કટલેસની રેસીપી. કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે અને ફટાફટ પણ બની જાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈશું અને અહીં મેં થોડા તીખા મરચાં લીધા છે અને મરચાં મેં અહીં 3 લીધા છે. તેની સાથે 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને તેને આપણે સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લીલા મરચાં અને આદુની પેસ્ટ સરસ મજાની આપણી તૈયાર થઈ ગઈ છે. હવે ફરીથી આપણે મિક્સર જાર લઈશું અને તેમાં 1/3 કપ જેટલા ગાજરના ટુકડા, 1/3 કપ જેટલા કેપ્સિકમના ટુકડા, અડધો કપ જેટલા આપણે અહીં ફણસીના ટુકડા એડ કરીશું. ત્યારબાદ 1/3 કપ જેટલા આપણે વટાણા એડ કરીએ અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈએ. અહીં આ બધા શાકભાજીને આપણે એકદમ પેસ્ટ ફોર્મમાં નથી ગ્રાઇન્ડ કરવાનો. આપણે શાકભાજીને થોડા આપણે અધકચરા રાખવાના છે, જેનાથી કટલેસમાં ક્રન્ચી એવો ટેસ્ટ તેનો ખૂબ જ સરસ આવે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું અને તલને આપણે સરસ એવા સોતે કરી લઈએ. થોડી સેકન્ડ માટે જ આપણે તલને સોતે કરવાના છે. તલનો જે ક્રન્ચી ટેસ્ટ છે તે કટલેસમાં ખૂબ જ સરસ એવો આવે છે. તો તમે જોઈ શકો છો કે તલ છે તે સરસ એવા સોતે થઈ ગયા છે. હવે આપણે જે શાકભાજીને ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા તે બધા જ શાકભાજી આપણે તેમાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને પણ સરસ એવા સોતે કરી લઈએ. હલકી એવી શાકભાજી સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા મસાલા એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા મસાલાને આપણે સરસ એવા મિક્સ કરી લઈએ. અને હા, તીખાશ તમને કેટલી જોવે છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, કારણ કે આપણે અહીં આગળ લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરવાની છે. અહીં શાકભાજીને છે તે આપણે ઓવરકુક નથી કરવાની, માત્ર 2 થી 3 મિનિટ સુધી જ આવી રીતે સોતે કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે શાકભાજી છે તે સરસ એવા સોતે થઈ ગયા છે. હવે ગેસને આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે. જ્યાં સુધી આ મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈશું અને તેમાં 5 થી 6 જેટલા આપણે ટોસ એડ કરીશું. અહીં તમે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. ટોસ એડ કર્યા બાદ મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આપણે તેને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને કરકરો વાટી લઈશું. તો તમે જોઈ શકો છો કે ટોસનો આપણો કરકરો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને અહીં મેં 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, જેને મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા અને તેને બિલકુલ ઠંડા પણ કરી લીધા હતા. હવે બટેકાને આપણે હાથની મદદથી આવી રીતે મેશ કરી લેવાના છે. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે પોટેટો મેશરથી આવી રીતે બટેકાને મેશ નથી કરવાના, હાથના મદદથી જ આપણે બટેકાને સરસ એવા મેશ કરી લેવાના છે. એક પણ ગાંઠો ન રહે એવી રીતે આપણે આ બટેકાને સરસ એવા મેશ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે બટેકા સરસ એવા મેશ થઈ ગયા છે. હવે 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું. અહીં કોથમીરને મેં સરસ એવી ધોઈ અને ઝીણી સુધારી લીધી હતી. ત્યારબાદ આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. તેની સાથે 2 નાની ચમચી જેટલી દળેલી ખાંડ અથવા તો તમે આખી ખાંડ પણ નાખી શકો છો. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બધી જ આપણે જે શાકભાજીને સોતે કરીને રાખી હતી તે બધી જ ઠંડી થઈ ગઈ છે, તો તેને પણ આપણે એડ કરી દઈએ. હવે મેં અહીં 3 મોટી ચમચી જેટલો ટોસનો પાવડર અને 3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે. તે શૂટ કરતા ટાઈમ મારો કેમેરો બંધ થઈ ગયો હતો, એટલે તે રહી ગયું છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે જો તમને આ મિશ્રણ જરા પણ ઢીલું લાગે તો તમે તેમાં ટોસનો પાવડર અને થોડો કોર્નફ્લોર એડ કરી દેજો. અહીં તમારે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. આ રીતનો આપણે તૈયાર કરવાનો છે. હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુઆ લઈશું અને તમારે જેટલી કટલેસ નાની અથવા તો મોટી બનાવી હોય તે પ્રમાણે તમારે લુઆ તૈયાર કરવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ લુઆ બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એક પ્લેટમાં 2 મોટી ચમચી જેટલો આપણે જે ટોસનો પાવડર તૈયાર કર્યો હતો તેને રાખીશું અને તેની સાથે 2 મોટી ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરીશું અને આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ, તેથી કટલેસને આપણે બહારથી સરસ એવી કોટ કરી શકીએ. તો બંને વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે જે બોલ બનાવીને તૈયાર કર્યા હતા તેમાંથી આપણે એક બોલ લઈશું અને આવી રીતે સરસ એવું તેને કોટ કરી લઈએ. બોલ સરસ એવું કોટ થઈ જાય એટલે મારી પાસે અહીં આવી રીતને કટલેસ બનાવવાનું એક મોલ્ડ છે.
તો આ મોલ્ડની અંદર આપણે જે કોટ કરેલું બોલ છે તેને આવી રીતે સરસ સેટ કરી દઈએ અને ધીમે ધીમે આંગળીની મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈએ અને સરસ એવો તેને શેપ આપી દઈએ. અને એક્સ્ટ્રા જે સ્ટફિંગ છે તેને આવી રીતે કાઢતા જઈએ અને સરસ મજાનો આપણે શેપ આપી દઈએ. અને કટલેસ બનાવવાનું જો તમારી પાસે આવી રીતનું મોલ્ડ ના હોય તો તમે નાના નાના બોલ બનાવીને સરસ હાથની મદદથી પ્રેસ કરી અને બનાવી શકો છો. હવે ધીરે ધીરે ઉપરથી નીચે પ્રેસ કરતું જવાનું છે અને કટલેસને આપણે ડિમોલ્ડ કરવાની છે. તો અહીં જો બિલકુલ આરામથી આ પ્રોસેસ કરજો તો આપણી કટલેસ બનીને તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે. હવે કટલેસને આપણે આવી રીતે ઉપરથી અને સાઈડમાં આવી રીતે બધી બાજુથી સરસ એવી કોટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બધી જ બાજુ સરસ એવી કટલેસને મેં કોટ કરી લીધી છે. તો આવી જ રીતે બીજી બધી જ કટલેસ બનાવીને આપણે તૈયાર કરી લેવાની છે. તો કટલેસ બનીને બધી જ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને તળી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે તેલમાં સમાય એટલે આપણે તેમાં કટલેસ એડ કરવાની છે. અહીં કટલેસને પલટાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની. અમુક સેકન્ડ સુધી તેલમાં તેને સેટ થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં તેલમાં કટલેસ સરસ એવી સેટ થઈ ગઈ છે. હવે આપણે ઝારાની મદદથી આવી રીતે કટલેસને સરસ એવી પલટાવી દઈએ. કટલેસને આપણે આવી રીતે ઉલટતા પુલટતા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કટલેસને તળવાની છે. માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ પર કટલેસને નથી તળવાની, મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે કટલેસને તળવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે કટલેસમાં. હવે આપણે આ કટલેસને કાઢી લઈએ. કટલેસને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું તેથી તેનું એક્સ્ટ્રા તેલ છે તે એબ્સોર્બ થઈ જાય. તો આવી જ રીતે બધી જ કટલેસને તળીને તૈયાર કરી લેવાની છે. તો ગરમા ગરમ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. આ કટલેસને તમે ચાની સાથે અથવા તો ખાટી મીઠી આંબલીની ચટણી સાથે અથવા તો ટોમેટો કેચઅપની સાથે કે પછી લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.